હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક હેલ્ધી સેન્ડવિચ બ્રેડ વગરની. એ ખાઈને આપણને સહેજ બી ગિલ્ટ ના ફીલ થાય કે આપણે સેન્ડવિચ ખાધી છે. ચાલો તો આપણે બનાવીએ. એના માટે મગની દાળ પલાળીશું. મેં 1 કપ મગની દાળ પલાળેલી છે. એને 2 થી 3 કલાક માટે પલાળી રાખીશું. હવે પલળી ગઈ છે મગની દાળ. એને મિક્સરમાં લઈ લઈશું. મગની દાળ લઈશું. હવે થોડા ધાણા એડ કરીશું એની અંદર, અને થોડાક મરચાં લઈશું, અને થોડું મીઠું લઈશું. જો જેને આદું ખાવું હોય આ આદું બી એની અંદર એડ કરી શકે છે. હવે આપણે એને પીસી લઈશું. એની પ્યુરી બનાવી દઈશું. મગની દાળની પીસાઈ ગયું છે. આપણું બેટર રેડી છે. હવે આપણે એને કાઢી લઈશું. અને બીજી બાજુ આપણે એનું સ્ટફિંગ બનાવીશું સેન્ડવિચ માટે. સેન્ડવિચના સ્ટફિંગ માટે આપણે લઈશું. મેં 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે, ઝીણું સમારીને. 1 ગાજર લીધું છે. 2 ટામેટાં લીધા છે ઝીણા સમારીને, ને થોડા ધાણા લીધા છે. હવે આપણે એની અંદર થોડો ચાટ મસાલો એડ કર્યો છે, થોડું ચીલી ફ્લેક્સ નાખ્યા છે, ને થોડું મીઠું લીધું છે. હવે બધું આપણે મિક્સ કરી લઈશું. અને સેન્ડવિચ મેકર જે છે ગેસ પર આપણે બનાવીએ સેન્ડવિચ મેકરમાં, એની અંદર આપણે ગ્રીસ કરી લઈશું બટરથી. હવે એની અંદર થોડું બેટર લઈ લઈશું આપણું મગની દાળનું, અને એની અંદર મૂકી અને એને થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે આપણે એની અંદર સેન્ડવિચનું જે મિક્સર આપણે બનાવ્યું છે એ આપણે એની અંદર મૂકીશું. અને એની ઉપર ફરીવાર થોડુંક બેટર એડ કરી દઈશું. અને એને બંધ કરીને એને ટર્ન કરીને બીજી બાજુ બી શેકાય એવી રીતે આપણે એને ગેસ પર ફરીવાર 4 થી 5 મિનિટ માટે થવા દઈશું, ધીરા ગેસ પર. હવે આપણું સેન્ડવિચ રેડી છે. આપણું એકદમ હેલ્ધી સેન્ડવિચ છે, જે ખાઈને આપણું પેટ બી ફૂલ થાય, અને આપણને ડાયટમાં બી તમને આ સેન્ડવિચ હેલ્પ કરશે. જો તમે આ ખાઓ અને મને બનાવી અને કહો કે કેવું બન્યું છે.